કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે। આજે તેઓ રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। સવારે તેઓ સુરતમાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપશે। ત્યારબાદ બપોરે રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે। આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે। જે બાદ તેઓ મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત રાસ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે। અમિત શાહ અંદાજે બપોરે 2 વાગે હીરાસર એરપોર્ટ પર પહોંચે। ત્યાંથી તેઓ ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે। ત્યારબાદ રેસકોર્સ મેદાનમાં જિલ્લા સહકારી બેંક અને અન્ય 7 સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં જાહેર સભાને સંબોધન કરશે। આ સમગ્ર રૂટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સુરક્ષા વ્યવસ્થામાં ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, ડીસીપી હેતલ પટેલ અને ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા તેમજ કુલ 12 એસપી, 20 પીઆઈ, 70 પીએસઆઈ, 589 પોલીસ જવાન, 110 મહિલા પોલીસ, 450 હોમગાર્ડ, 405 ટીઆરબી જવાનો ફરજ બજાવશે।